अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। सात दिवसीय श्रीमद् भागवत सप्ताह प्रेम यज्ञ અને આ પ્રેમ યજ્ઞના ત્રીજા દિવસના મંગલ પ્રારંભે थोड़ी भगवत चर्चा करिए एमना पूर्व अपना रोजना क्रम अनुसार प्रार्थनानु एक पुष्प भगवान ठाकुर जीना चरणों में अर्पण करिए। आवो कथा कीर्तन नी बुक जो लीधी होई तो उघाड़ो एने हवे અને એમાં પેલા પાને આપેલું ગોવિંદ દામોદર સ્તોત્ર એવું ગાવ કે હરિ એના બંગલાના દરવાજા આપણી માટે ખોલી નાખે બાપ, ભાવ સગાવી। आवो बड़े भाव के साथ मेरे कृष्ण को पुकारिए। करारविंदे न पदा मुखारविंदे विनिवेशयन्तम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारे। जिह्वे पिबस्वा मृतमेत देवा गोविंद दामोदर माधवेति।
विक्रेतु कामा किल गोपकन्या मुरारे पादार्पितचित्तवृत्ति दत्यादिकं मोहवशादवोच गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयानां निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव चाप्यम् गोविन्द श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जीवे पिबस्वा मृत्युमेत देव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द माधव स्तोत्रनो पाठ जे प्रेमे करे दामोदर दया दाने सहजे गोलोक संचरे दामोदर दया दाने सहजे गोलोक संचरे सहजे गोलोक संचरे। बोली श्री बालकृष्ण भगवान की श्री सुखदेव जी महाराज की श्री व्यास भगवान की श्री सरस्वती माता की
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। आवो आवो ए आवो हे आवो। साबरमती ना किनारे अमदावादनी आ पावन धरामा सात दिवसनी आ भागवत प्रेम यज्ञમાં આજના દિવસે આવેલા તમારા બધાયનું અખંડ સૌભાગ્યવતી રહીબેન છનાભાઈ પટેલ આમંત્રિત મહેમાનોનું અને લક્ષદ્વીપમાં જોનારા બધાય હરિભક્તોનું ચા અને પાણી વગર તમારું હાર્દિક સ્વાગત કરે છે। અને તમને બધાયને આ યજમાન પરિવારના મનોરથી પરિવારના વ્યાસપીઠ તરફથી જાજા કરીને ભારત વર્ષમાં નવા વરહને દી કોઈ એમ કહે કે રામ રામ તો સામે રામ રામ કહેવાનો રિવાજ છે। કોઈ કહે જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણનો રિવાજ છે। તો મેં તમને બીજું ક્યાં કાંઈ કીધું છે? મેં કીધું બધાયને બાપ આજની આ પાવન ગાથામાં એક વાત કહું, આ સ્વયંસેવકો તમે લાવો આ મંડપમાં હહોડી નો વગાડતા હો, એને તમારા ગુંજામાં નાખી દો। છોકરાઓને કહીને ભાગ લઈ આવ્યો, હા એ કે ક્યાં છે? કે ગુંજામાં છે। એમ તમે આ તમારી સસુડીને બધીને પણ આજનો દિવસ છે બાપ, અને આ દિવસનો પ્રારંભ કરું, આ પ્રેમ યજ્ઞનો પ્રારંભ જ્યારે પટેલ પરિવારના આંગણે આટલું મોટું માનવ મહેરામણ જ્યારે ઘોડાપુર આવ્યું છે, હમણાં પાછું થોડા દી પછી પાછું બીજું ઘોડાપુર આવશે સોલામાં। અહીંથી લગભગ સોલા નજીક થાય ને, એ કથાની એક બહુ મોટી ખાસિયત છે। આપણા આ બાજુના જ ઉત્તર ગુજરાતના તો આપણા બધા યજમાનો છે, પણ એક કૌશિકભાઈ એની એક ખાસિયત એ છે કે આયોજન કરનારા બધા જ 35 વર્ષથી નીચેના યુવાનો છે સાહેબ।
અને આયોજનનું એકમાત્ર કારણ છે સર્વજન હિતાય સર્વજન સુખાય, બધાનું હિત થાય અને બધાનું કલ્યાણ થાય, એકમાત્ર ઉદ્દેશ. અને એવા ઉદ્દેશ માટે જ્યારે એ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થાય છે, આજે આ પટેલ પરિવારના આંગણે આ ચારેય ભાઈઓને, આમ તો તમે છનાભાઈ આમ તો અમેરિકા જ ને યુએસ, મારી સામું જુઓ ત્યાં હું એલઈડી એટલે જ એનો મુકાવું, એટલે તો અહીંથી કાઢી હતી મેં આમ. પણ મને કાલે એમ થયું કે ઓલું કૂતરું દેખાડ્યું ને તમને બધાને દેખાડું નહીં, તમારા બધાનો જીવ બળ્યો હશે, એટલે મને તમારી દયા આવી બધાની. તમે અમેરિકા રહ્યો છો ને, તે તમને અહીંયા જ કથા કરવાનું સાંભળ્યું? તમને એમ ન થયું કે ન્યા આપણે લઈ જાય બધાને? ભલે ને ત્યાં આમ આમ હોલમાં કથા થાય, અમેરિકામાં કથા સારી વચાય. હાલો પેલું આજનો દિવસ ચાલુ કરું ને તે પહેલાં હું એક ભાઈને જરા પૂછી લઉં કેમ થયું, તબિયત પાણી કેમ છે? મહેન્દ્રભાઈ કેમ છે બાપા? કંઈક કંઈક લેવાઈ જાય છે? ગયું જડા મૂળ ગયું કે હજી આમ ક્યારેક સ્વપ્નમાં આમ આમ યાદ આવે છે? હે કુમાર કેમ ગયા? જમાઈ રાજા તમારે કુમાર કેમ થયું? ગયું કે હજી કંઈક રહ્યું? ધીમે ધીમે થોડુંક ગયું. અને હવે તમારે ખવાય જ નહીં હો, કારણ કે હવે તમે ભગવાન થઈ ગયા. કાલે પણ ખરેખર તમે શિવ જ લાગતા હતા. તમે પહેલા આવ્યા ને ત્યારે હું ઓળખી નહોતો ગયો, પણ તમે જ્યારે પાછા શિવનો વેશ બદલીને આવ્યા ને તે ખબર પડી કે આજ બન્યા હતા. પણ આ પ્રેમ યજ્ઞ છે બાપ, અને આજે તો કેટલા દેવતાઓનું પ્રાગટ્ય થવાનું છે. બહુ સુંદર ગાથાઓનું આજે વર્ણન. અને હાલો આ ટીક ટીક એનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ. પણ આજની કથા પ્રેમ યજ્ઞ છે, એટલે આ પ્રેમ યજ્ઞનો પ્રારંભ એક પ્રેમનો એક નાનો એવો શેર અને એમનાથી પ્રારંભ કરું બાપ. પ્રેમને પામી શક્યો નહીં જગતનો કોઈ મહારથી, પ્રેમને કોઈ પામી શક્યો નહીં જગતનો કોઈ મહારથી, સમર્થને પણ સારથી બનવું પડ્યું તું એ પ્યારથી. સમર્થ ને પણ સારથી બનવું પડ્યું તું પણ એ પ્યારથી. આ દુનિયામાં પ્રેમને કોઈ પામી ન શકે, કદાચ ગમે તેટલો મોટો મહારથી બની જાય, પણ પ્રેમમાં તો હંમેશા અધૂરો જ રહે, ગમે તેટલો મહારથી હોય. અને પ્રેમ શું કરાવી શકે? તમે વિચાર કરો, મહાભારતના એ યુદ્ધમાં, કુરુક્ષેત્રના મેદાનમાં આ ત્રણ લોકનો અધિપતિ અર્જુનના રથનો સારથી બની અને અર્જુનનો રથ ચલાવે, અને અર્જુન એમ કહે છે કે હે કૃષ્ણ, આ બે સેનાઓની મધ્યમાં અમારો યુદ્ધ આ રથને લઈ જાઓ. પ્રેમને ખાતર બનેલા સારથી ભગવાન જ્યારે અર્જુન આજ્ઞા કરે છે કે મારો રથ લઈ લ્યો, ત્યારે અર્જુન એની આજ્ઞાને ખાતર ભગવાન કૃષ્ણ એ રથને લઈને જાય છે, એ રથને હકાવે છે. એનું માત્ર એક કારણ હોય તો એ પ્રેમ હતો, અને એટલા માટે આ પ્રેમના યજ્ઞમાં આપ સૌને પ્રેમની સાંકળથી બાંધવા માટે આ પટેલ પરિવારે પ્રેમ યજ્ઞનું આયોજન કર્યું છે બાપ.
આ પ્રેમ યજ્ઞ છે. અને પ્રેમ હોય તો જ અહીંયા આવાય ને, નહીં તો કોણ આવે? કોને નવરાય છે? તો ગઈકાલ મેં દ્વિતીય સ્કંદને વિરામ આપ્યો હતો. પણ હું તમને જે પ્રેમની વાત કરું છું એ પ્રેમ તમે કળયુગના સમયનો પ્રેમ ન સમજશો બાપ. એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચેનો જે સ્વાર્થ ભરેલો પ્રેમ છે એ પ્રેમની વાત નથી કરતો હું. તો એક ભગવાનના ભક્તને ભગવાન પ્રત્યેની લાગેલી જે લગ્નનો જે પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ, એ પ્રેમની વાત કરી રહ્યો છું બાપ. નહીં કે હું તમને કોઈ સ્વાર્થ ભરેલા વાત પ્રેમની. આ દુનિયામાં પ્રેમ શબ્દ આવે એટલે બધાના મનમાં એક જ વાત આવીને ઊભી રહે, ચિત્ર સામે આવી જાય, પ્રેમ એટલે આ ના. પણ આપણે જેને પ્રેમ કહીએ છીએ પ્રેમ નથી ખરેખર. પ્રેમ પ્રેમ સબ કોઈ કરે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ ભીના સોય. જ્યાં સ્વાર્થ નથી અને સ્વાર્થ વગરનો જે પ્રેમ છે એ જ સાચો પ્રેમ. સ્વાર્થ રહિત નિડર રહે. સ્વાર્થ ન હોય કે મને મારા પ્રેમમાં શું મળશે. સ્વાર્થમાં તો પામવા કરતા, સ્વાર્થની અંદર કંઈક મેળવવા કરતા કોઈકને અર્પણ કરવાની ભાવના હોવી જોઈએ સાહેબ. પ્રેમની અંદર અર્પણ કરો, સ્વાર્થ ન રાખશો. તો ગઈકાલનો એ દ્વિતીય સ્કંદ જ્યારે વિરામ થયો અને મેં આપને કહ્યું શ્રીમદ ભાગવત મહાપુરાણ છે અને મહાપુરાણના 10 લક્ષણો બતાવ્યા. ભગવાન વેદવ્યાસે પોતાની કલમ ચલાવી અને ભગવાન શુકદેવજી મહારાજે પોતાની વાણીના વિલાસથી એવો વ્યવહાર બતાવ્યો. 10 મહાપુરાણના 10 લક્ષણો અને ભાગવતનો દ્વિતીય સ્કંદ અને અંત બોલે છે. અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરે ઈશાનું કથા નિરોધ્યો મુક્તિયાશ્રય. નિરોધ્યો મુક્તિયાશ્રય. સર્ગ વિસર્ગ સ્થાન પોષણોતિ મનવંતર ઈશાનું નિરોધ્ય મુક્તિ અને આશ્રય, આ 10 લક્ષણો ભગવાન ભાગવતના મહાપુરાણના છે. એ કથા બતાવીને ગઈકાલે મેં કથાને વિશ્રામ આપ્યો હતો. આજ ફરીવાર એની એ કથા આગળ વધારું. તૃતીય સ્કંદમાં પ્રવેશ. પણ ત્રીજા સ્કંદને પ્રવેશ કરાવવું એ પૂર્વે 2 મિનિટ માટે ભાવ સે ગાઈએ. ભજો મીરાનો માધવ મોરારી, ભજો મીરાનો માધવ. सब लोग तालियों के साथ गाइए. हे भजो मीरानो माधव मोरारी, हे भजो
ભજો મુકુંદ ભજો મુકુંદ માધવ મોરારી. હે ભજો બે સ્કંદ પૂરા કર્યા અને ત્રીજો સ્કંદ જ્યારે પ્રારંભ થાય છે. ત્રીજા સ્કંદના પ્રારંભમાં ભગવાન વેદવ્યાસની કલમ ચાલે અને ભગવાન લખે છે, સતાં પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવન્તિરત્કર્ણરસાયના કથા તજ્જોષણાદાશ્વપવર્ગવર્તમની શ્રદ્ધારતિર્ભક્તિરનુ ક્રમિષ્યતિ. શ્રદ્ધારતિર્ભક્તિરનુ ક્રમિષ્યતિ. સતાં પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવન્તિરત્કર્ણરસાયના કથા. બાબા, આ દુનિયામાં ભગવાનની ગાથા છે અને ભગવાનના કથાના પ્રસંગો એવા છે કે મને ને તમને મુક્ત બનાવે. શેમાંથી મુક્ત બનાવે? તો કહે છે, આપણા શરીરમાં રહેલી જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોમાં સમાયેલું જે સુખ, જે આપણે આપણી નરી આંખે જોઈએ છે કે આ ઇન્દ્રિયમાં સુખ છે, પોતાની આંખે પ્રત્યક્ષ નિહાળેલા એ તમામ ઇન્દ્રિયોના સુખમાંથી પણ ભગવદ ચર્ચા તમને મુક્ત બનાવે છે. બા, ઈશ્વરની કથા, ઈશ્વરની આ મહાકાથા આપણને ઇન્દ્રિયોના સુખમાંથી પણ દૂર લઈ જાય છે, એમાંથી આપણું મન બહાર કાઢે છે. રાજા, ત્રીજો સ્કંદ એટલે સર્ગલીલા, અને સર્ગલીલાની અંદર વિદુર અને મૈત્રેયનો સંવાદ છે. હસ્તિનાપુરના મહામંત્રી વિદુરે સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને પોતે તીર્થયાત્રામાં ગયા છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાબા, તમે એમ કહો છો કે સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કર્યો અને એ તીર્થમાં ગયા. મને એક વાતનો જવાબ આપો કે વિદુરજી મહારાજને એવું તે કયું દુઃખ લાગ્યું કે જેમણે સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને તીર્થમાં જવું પડ્યું? શું કામ એને ત્યાગ કર્યો? આ કથા મને બતાવો. અને આપણા ભારત વર્ષમાં તીર્થનો બહુ મહિમા છે. મેં કદાચ ગઈકાલે વાત કરી હતી, તીર્થમાં જવાથી માણસ પાવન બને છે, પવિત્ર બને છે, પુણ્યશાળી બને છે. તીર્થના દેવતાઓમાં તમે તીર્થમાં જઈ અને એ તીર્થના જળોમાં સ્નાન કરો, પવિત્ર બનો, તમારું તન પવિત્ર બને, અને ત્યારબાદ તીર્થમાં રહેલા એ ભગવાનના એ મંદિરોમાં જઈ અને ભગવાનના દર્શન કરો, એટલે તમારું મન પણ અને હૃદય પણ પવિત્ર બને છે. એટલા માટે તીર્થનું મહાત્મય છે. તીર્થયાત્રાઓને કરવી
તીર્થોમાં જવું. કારણ આ દુનિયાના અન્ય ક્ષેત્રમાં તમારાથી થયેલું પાપ તીર્થમાં જવાથી એ ધોવાઈ જાય છે. તીર્થમાં જવાથી પાપ ધોવાઈ જાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશતિ. તમે અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ તીર્થમાં જાશો તો ધોવાઈ જશે. એ ભાઈ ટીવી મૂક્યું છે, એલઈડી મૂક્યું છે? ઓકે, તો વાંધો નહીં, નકર ખોલી દેજો બિચારાઓને. મને બધાની આમ આમ દયા આવે, એવું લાગે તેને ખોલી દો ને વાંધો નહીં, એને એક પડદો ખોલી દો, વાંધો નહીં, એલઈડી માં જોઈને ખોલી દો ને, ખોલી દો મારા બાપ. મને તો એના મોઢા દેખાય, નકર મને નહીં મજા આવે. તમે વિચાર કરો, એ મંડપની બહાર બેઠા જ બધા, અંદર નો આવતા હો કોઈ. આટલી તમારા માથે મેં દયા ખાવડી દીધી, એટલે દયા ડાકરને ન ખાય, ધ્યાન રાખજો. અવ્યવસ્થા ઉભી ન કરતા. એટલા બધા જણા જો ને પડદો ઊંચો કરવા, સારું થયું. અને મેં પડદો જ ઊંચો કરવાનું કીધું છે, ડોમ નહીં. બસ આ દુનિયામાં કહેવાયું છે કે ભગવાનના દર્શન કરો કે ન કરો, પણ ભગવાનના ભક્તો છે, જેને ભગવાન પ્રત્યે પ્રેમ જાગ્યો છે, એવા ભક્તોના જો દર્શન થઈ જાય ને તો પણ તમને ભગવાનને મળ્યા બરાબરનો આનંદ વ્યાપે. સાહેબ, આનંદ વ્યાપે. મને કાલની ઉપાધિ થાય છે વિષ્ણુભાઈ. કાલ ઓલો કનૈયો આવે છે. કાલ તો હું તમને કહું ત્યાં સુધી લખવું તો લખી લેજો. કાલે 12:30 વાગે ડોમ મંડપ ભરાઈ જશે. કાલે 12:30 વાગ્યામાં જમીન ન આવે તો મને કહેજો. હા, જમવાનું પાછા એને કેટલા લોકો ભાવીલા છે, આપણું પાણી ન પીવે. બોલો, એ એમ કે પાણી, અને આ સ્વાધ્યાયની રીત છે. પૂજ્ય પાંડુરંગ દાદા શાસ્ત્રીનો જે એમણે આપણને ઉપદેશ આપ્યો ને, એમાં કહ્યું છે કે તમે જ્યારે ભગવાનના યજન માટે જાઓ ને તો તમારું પાણી પણ તમારે જાતે હારે લઈને જવું. કોઈનું પાણી ન પીવું સાહેબ, કોઈનો ઋણ આપણા ઉપર ન રહે એવું કરવું. મને આનંદ છે આ પરિવાર પ્રત્યેનો અને આ બધા પ્રત્યેનો, કે આટલો તમને કૃષ્ણમાં પ્રેમ વ્યાપ્યો છે. મને ઘણી વખત એમ થાય કે હું આમ 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 તમારા બધાની નજીક આવું, પણ તમે છે ને બધા પછી અવ્યવસ્થા બહુ ઊભી કરી દો છો. હા, નહીં તો મને ઘણી વાર એવું થાય મને કે હું આમ વચમાંથી આવું, તમને બધાને મળું ને આમ, પણ તમે બધા એવું કરો ને આમ, એટલે પછી મને બીજે દિવસે એમ થઈ જાય કે હવે નથી હાલવું. એટલે પછી હું અહીંયાથી છાનો માનો વહી આવું. બાબા, મને એ કહો કે એ વિદુરજી મહારાજે તીર્થયાત્રા શું કામ કરી? તો મૂળ તમને કહેતો હતો કે એ તીર્થનું મહાત્મય છે કે તમે અન્ય ક્ષેત્રમાં પાપ કરો અને તીર્થમાં જાઓ તો તીર્થમાં થયેલા આપણા અન્ય ક્ષેત્રના પાપો તીર્થમાં જવાથી એ પાપ બધા ધોવાઈ જાય છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. અન્ય ક્ષેત્રમાં થયેલું પાપ તીર્થમાં જાઓ તો ધોવાઈ જાય છે. અને તીર્થમાં જવામાં બહુ આનંદ હોય છે. પણ સાથે તમને એક વાત બહુ અગત્યની કહું કે તીર્થમાં પાપ ધોવા જાવ ને તો એક ખાતરી રાખજો, એક ધ્યાન રાખજો, સાવધાન રહેજો. તીર્થમાં પાપ ન થઈ જાય. જો તીર્થમાં પાપ થયું તો વજ્રપત્રમાં લખાઈ જાય છે, પછી એ ભૂંસાતું નથી કોઈનાથી.
અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. અમારે ખોડિયાર મંદિર નેસડીથી પૂજ્ય લવજી બાપુ આવ્યા છે. તાળીઓથી વધાવી એમને પૂજ્ય સંતોના. થોડુંક આ બાજુ લેજો ને. હા બસ એમ. થોડુંક ત્રાહો રાખ, મારી બાજુ જોવે કે રાખી. રેડી. હવે આપણે આપણું ગાડું વેતું કરીએ. અન્ય ક્ષેત્રમાં થયેલું પાપ તીર્થમાં જાશો તો ધોવાઈ જશે, પણ સાવધાન રહેજો મારા બાપ, તીર્થમાં જઈ અને કોઈ પાપ ન થઈ જાય, નહીં તો એ પાપ વજ્રપત્રમાં લખાઈ જશે. એનું ફળ તમારે ભોગવવું પડશે અને ભોગવવું જ પડશે. પણ મારે આપ સૌને કહેવું છે કે તીર્થમાં જવાની તારીખ નક્કી થઈ ગઈ હોય અને આજુબાજુમાં ક્યાંય જો ભાગવતની કથા બેસવાની હોય તો તીર્થમાં જવાની તારીખ તમે કેન્સલ કરજો અને એ તારીખમાં તમે ભાગવતની કથામાં જાજો. કારણ મહાપુરુષો એમ કહે છે કે જ્યાં ભાગવત ત્યાં તમામ તીર્થો સ્વયં દોડીને આવે છે, એટલા માટે તીર્થમાં જવાની જરૂર ન પડે બાપ. સ્વયં તીર્થો અહીંયા આવે છે એટલે અહીંયા સ્નાન કરજો. ગંગા અહીંયા આવે છે, યમુના અહીંયા આવે છે, નર્મદા અહીંયા આવે છે, બધી નદીઓ અહીંયા આવે છે. પુષ્કર જેવું પુષ્કર ક્ષેત્ર પણ અહીંયા આવે છે. એટલે તમે અહીંયા આવીને શ્રવણ રૂપી સ્નાન કરજો. તો સાંભળ રાજા, વિદુરજી મહારાજ શા માટે યાત્રાએ ગયા એનું એક માત્ર કારણ હતું કે જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું, જુગાર રમાયો અને એ જુગારમાં 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ જ્યારે પાંડવોને મળ્યા છે, 13મું વર્ષ સંપન્ન થયું એ સમયે વિદુરજી મહારાજે એક પ્રસ્તાવ રાખ્યો. મહારાજ ધૃતરાષ્ટ્ર બેઠા છે, કળિયુગનો અવતાર એવો દુર્યોધન પણ બેઠો છે, અને એની અંદર એમણે પ્રસ્તાવ રજૂ કર્યો. મહારાજ, પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ સંપન્ન થયા છે. હવે એને આપણે એમના ભાગનો હિસ્સો આપી દઈએ, એને આપણે હિસ્સો આપી દઈએ. આ બધી આવ્યું શું કામ? એને 12 વર્ષનો વનવાસ, 13મું વર્ષ ગુપ્તવાસ શું કામ આવ્યું? તો કહે છે એકમાત્ર ભૂલ કરી પાંડવોએ, જુગાર રમ્યા છે. જુગાર ન રમશો બાપ જિંદગીમાં. પણ આપણે તો બને છે એવું કે જ્યારે ધારા તહેવાર હોય ને તેથી જ પત્તો હાથમાં લઈ. જોકે મને આનંદ છે કે જેટલા લોકો કથામાં બેઠા છે કોઈ આઠમ નદી રમતા જ નથી, 11 નદી ઉજવતા જ નથી, એટલે મને આનંદ છે એ વાતનો. અહીંયા કોઈ નથી રમતા. કેટલા જણા રમો છો આઠમ અને 11 છે? કોઈ નહીં. જો નતો કે તો મને ભરોસો હતો તમારા બધા ઉપર. એટલે તમારા બધા માટે તમે એકવાર તાળીઓ તમે વગાડો. નથી રમતા એટલે હો, જેટલા રમો છો એ નહીં વગાડતા. હજી એકવાર કહું છું, જેટલા લોકો રમો છો ને એ નહીં વગાડતા, નથી રમતા એ વગાડો. આમાં ઘણા બધા એ વખત વગાડી, એટલામાં સમજવું હું. જુગાર કેટલો રમ્યા,
બધું તો હારી ચૂક્યા, પણ છેલ્લે પોતાની પત્નીને પણ હારી જુગારમાં હારી ગયા છે. રામપણા દુનિયાની કહેવત છે કે હાર્યો જુગારી બમણો રમે. હમણાં આવી જાય, હમણાં આવી જાય, હવે આવી જાય, હવે આવી જાય, પણ હું ભૂખ ન રમશો જુગાર. અને જ્યારે એ દ્રૌપદીને હાર્યા, દ્રૌપદીની લાજ ભગવાને રાખી. દુશાસન જ્યારે એને નિર્વસ્ત્ર કરતો હતો ત્યારે એમની લાજ સ્વયં ભગવાન કૃષ્ણએ રાખી હતી. અને આ દુનિયામાં આપણા બધાની પણ લાજ મારો હરી જ રાખે છે. અહીંયા કોણ કોની લાજ? ઈશ્વર સૌની લાજ રાખે છે. એક એક પાત્ર તમે ચકાસો. ચાહે મહારાષ્ટ્રમાં પેલી જનાબાઈ હોય તો ભલે, ચાહે જુનાગઢમાં નરસિંહ મહેતા હોય તો ભલે, મેવાડમાં મીરા હોય તો ભલે, આ દુનિયામાં એક એક ભક્તો થયા અને ભક્તોની લાજ હંમેશના માટે સ્વયં પરમાત્મા પોતે રાખે છે. ઈશ્વર પોતે રાખે છે, બીજું કોઈ નહીં. સ્વયં ઈશ્વર પોતે લાજ રાખે છે. કેટલા અદ્ભુત પ્રસંગો છે. અહીંયા તમે કદાચ વડોદરાની બાજુમાં જાઓ, કોયલી ગામ, મનસુખરામ માસ્તર જ્યારે કોયલીની ગામની પ્રાથમિક શાળામાંથી નીકળી અને ડાકોરમાં પહોંચે અને વડોદરાથી બરાબર ઇન્સ્પેક્શન આવે કોયલીને પ્રાથમિક શાળામાં, અને ડાકોર વાળો ભગવાન રણછોડરાય મનસુખરામનું રૂપ લઈ અને વળી પાછો કોયલી ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક બનીને ભણાવે. આટલી લાજ મારો હરી રાખે છે સાહેબ. કેટલી મોટી ભગવાનની કૃપા છે આપણા ઉપર. પણ એ લાજ ત્યારે રાખે કે જ્યારે તમને ભગવાનમાં ભરોસો હોય, ત્યારે ઈશ્વરમાં ભરોસો હોય, પરમાત્માના નામની અંદર તમને જ્યારે પ્રેમ જાગે, વિશ્વાસ જાગે, દ્રઢતા જાગે, ત્યારે તમને ભગવાન મળે છે. એમને ભગવાન ન મળે છે. કેટલો ભરોસો હતો નરસૈયાને. પ્રભુ તમારા શામળિયાના લગ્ન છે, આટલું કહી દીધું. તમારા શામળિયાના લગ્ન છે, મારા છોકરાના લગ્ન નથી, તમારા શામળિયાના લગ્ન છે. અને શું કચાશ રાખી ભગવાને. કોઈ દી ખાધું ન હોય એવી થાળી જમાડી જુનાગઢને. કોઈ દી જાન ન જોઈ હોય એવી જાન જોડી. આખી રેડીમેડ જાન આવી ઉપરથી. સ્વયં ભગવાન વિષ્ણુ પીળા પીતાંબર ધારણ કર્યા છે, ગળામાં હારમાળાઓ ભગવાનને શોભે, પગ સુધી લટકનારી વનમાળાઓ ભગવાનને સુશોભાન કરે છે. અને એવો ભગવાન આગળ ચાલ્યા અને નરસિંહ મહેતા કરતાલ લઈને વાહે આયલા આવે. પણ ભગવાનને આગળ ચાલવું પડ્યું એનું એકમાત્ર કારણ હતું નરસૈયાના હાથમાં વગડતી કરતાલ અને મોઢામાંથી નીકળતો એક જ માત્ર શબ્દ શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ સાહેબ. એકમાત્ર શબ્દનો પ્રભાવ હતો. એનું એક પણ કામ અધૂરું ન દેવા દીધું ઠાકોરજીએ. એટલે મને કહેવું ગમે છે સાહેબ, ગરથ મારું ગોપી ચંદન, વળી તુલસી હે મનોહાર. ગરથ મારું ગોપી ચંદન, વળી તુલસી હે મનોહાર. સાચું નાણું મારે શામળો, સાચું નાણું મારે શામળો. મારી દોલતમાં ઝાંઝને પખાજરે શામળા ગીરધારી. મારી દોલતમાં ઝાંઝને પખાજરે શામળા ગીરધારી. એ મારી દોલતમાં ઝાંઝને પખાજરે શામળા ગીરધારી. મારી દોલતમાં ઝાંઝને પખાજરે શામળા ગીરધારી. એ મારી હુંડી
કરથ મારું ગોપી ચંદન અને વળી તુલસી હે મનોહાર. સાચું નાણું મારે શામળો મારી દોલતમાં. એક જાંજ ને એક પખાર, બસ બીજું કશું નહીં સાહેબ. અને છતાંય કોરા કાગળમાં હુંડી લખી નાખી. જાવ જૈન દેજો દ્વારિકાની અંદર એક શામળશા શેઠ કરી અને એક શેઠ છે અને એને કહેજો કે આ હુંડી આવી છે. અને પછી તો તમે જુઓ ભગવાન કેટલી લાજ રાખે છે. મારે આપણે મૂળ કહેવું છે કે તીર્થવાસીઓ દ્વારિકા ગયા, ભગવાનના દર્શન કર્યા, ગોમતીમાં નાયા અને પછી એમણે હવે કહ્યું કે હાલો આપણે હવે આપણા પૈસા લઈ આવીએ. ગામમાં નીકળ્યા તો કહેવાય, હે ભાઈ આ શામળશા શેઠની પેઢી ક્યાં આવી? એક જગ્યાએ ગયા, બીજી જગ્યાએ ગયા, ત્રીજી જગ્યાએ ગયા, પણ બધા એમ કે છે ભાઈ અમારા ગામમાં શામળશા શેઠની પેઢી કોઈ નથી. અહીંયા નથી બ્રાહ્મણ, નથી વાણિયો, નથી ચારણ ને ભાટ, લોક કરે છે ઠેકડી, નથી શામળશા. અમારા ગામમાં કોઈ શામળશા શેઠ જ નથી. ભાઈ તમને કોણે કીધું આવું? અરે અમે આ હુંડી લઈને આવ્યા જુનાગઢ થી. જુઓ તો ખરા, નરસિંહ મહેતા નામના એક શેઠે લખી દીધી છે. અરે ભાઈ તમને કોક છેતરી ગયું એવું લાગે છે. અહીંયા આવું કોઈ નથી. બિચારા એકદમ નારાજ થઈ ગયા. હો સાવ નારાજ થઈ ગયા. ગામના પાદરામાં હાલતા થયા અને દ્વારિકાની બજારમાં એમ બોલતા જાય છે કે આપણને ધૂતી ગયા, આપણા પૈસા ગયા. અરે પેલો ધુતારો આપણને ધૂતી ગયો અને આ ધુતારો ધૂતી ગયો શબ્દ જ્યાં નીકળ્યા આ લોકોના મોઢામાંથી અને સીધો જ પ્રકાશ થયો દ્વારિકાના જગત મંદિરમાં ભગવાનની મૂર્તિમાં. મારા નરસૈયાને ધુતારો કીધો, મારા નરસૈયાને ધુતારો. અને એ સમયે દ્વારિકાના નિજ મંદિરમાંથી એક તેજ પુંજ ઓછું થયું અને નીકળ્યો ભગવાન શામળશા શેઠ બનીને. ગામના પાદરે પહોંચેલા એ તમામ વ્યક્તિઓને પૂછ્યા, એ ભાઈ ઉભા રહો, જુનાગઢ થી તમે આવો છો? અરે હા બાપા અમે જુનાગઢ થી આવ્યા છે. તો તમને કોઈએ હુંડી આપી છે? અરે હુંડી આપી છે પણ અહીંયા ક્યાં કોઈ શામળશા છે, અમને તો કોક લૂંટી ગયું. અરે પણ હું જ શામળશા શેઠ છું, લાવો તમારી હુંડી, હું તમને ગોતું છું, હું તમને શોધી રહ્યો છું, લાવો હુંડી આપો મને. હુંડી સ્વીકારી વાલે શામળે અને અરજે કીધા છે કામ. એક અરજી કરી હો, પણ હુંડી સ્વીકારવા માટે એટલા માટે આવવું પડ્યું કે અહીંયા તીર્થવાસીઓ ગામમાં શામળશા શેઠને શોધે અને જુનાગઢમાં પેલો નરસિંહો દામોદર કુંડે જઈ અને હુંડી ગાતો તો બાપ. આ મોબાઈલ દોરડા વગરના હવે આવ્યા, એ તો ટેકનોલોજીના યુગમાં આપણે એને રૂપાંતરમાં જોઈએ છે. બાકી ફોન તો પહેલેથી હાલતા હતા. જુનાગઢમાં નરસિંહ મહેતાની કરતાલનો ફોન વગડે ને રિંગ વાગે સીધી દ્વારિકામાં જાય. પણ એ આમ ભાવ હોય તો વગડે સાહેબ. એક અરજીએ ભગવાને કામ કર્યું છે. હુંડી સ્વીકારી વાલે શામળે અને અરજે કીધા છે કામ. આટલું લખી કામ કરી નાખ્યું એટલું જ નહીં હો. અત્યાર સુધી નરસિંહ મહેતા એમ કહેતા હતા પ્રભુ મારી હુંડી સ્વીકારજો, મારું કામ કરજો, મારું હુંડી સ્વીકારજો. હવે તો આ બાજુ ભગવાન પોતે કહે છે હુંડી સ્વીકારાઈ ગઈ, કામ પતી ગયું. ભગવાને કહ્યું મહેતાજી ફરી લખજો, હે મુજવાણો તર સરખા કાજ રે શામળા ગીરધારી. હે મુજવાણો તર સરખા કામ રે શામળા ગીરધારી. એ મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગીરા
ભગવાન સૌની લાજ રાખે છે. મારો મૂળ કહેવાનો તાત્પર્ય હતો, આપણું ન ચાલે, ઈશ્વરના હાથમાં છે, એ લાજ મારા હરિના હાથમાં છે. પણ જ્યારે વિદુરજી મહારાજે પ્રસ્તાવ કર્યો કે પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દઈએ, ત્યારે દુર્યોધને એ વિદુરજી મહારાજનું અપમાન કરીને એને રાજમાંથી કાઢી મૂકે છે. ચાલ્યા જાઓ, મારે તમારા જેવા મંત્રીની જરૂર નથી. અને વિદુરજી મહારાજ એ સમય ત્યાંથી નીકળી ગયા, ઘરે ગયા છે. સુલભા નારીની સાથે ભગવાનના ગુણાનુવાદ ગાય છે. આ બાજુ બીજી બાજુ એમ કહેવાય છે કે સ્વયં ભગવાન કૃષ્ણ પોતે એક દૂત બનીને આવ્યા હતા. જ્યારે દૂત બનીને ભગવાન સ્વયં કૃષ્ણ આવ્યા છે દુર્યોધન પાસે, અને દુર્યોધનને સમજાવે છે કે પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દો. પણ પાંડવોને 5 ગામ તો શું, પણ એક સોયની અણી ખૂતે એટલી જગ્યા પણ દેવા માટે દુર્યોધન તૈયાર ન થયો. યુદ્ધ કરવાની વાત કરે, ભગવાને બહુ સમજાવ્યો. યુદ્ધની વાત કરે છે, પણ ભગવાન કહે છે કે દુર્યોધન, તમે યુદ્ધને નિવારો. કારણ યુદ્ધ કરશો તો નહીં જીત પાંડવોની થાય, નહીં જીત કૌરવોની થાય, આમાં જીત થશે કાળની. આમાં જીત કાળની થશે. માટે હું આપને કહું છું કે તમે આ યુદ્ધને નિવારો હવે. પણ દુર્યોધનનો વિનાશ આવ્યો હશે, કૌરવ પક્ષની હાનિ થવાની હશે. એટલે દુર્યોધન ન સમજો. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે કાળ આવે ત્યારે બુદ્ધિ વિપરીત બને. ભગવાને બહુ સમજાવ્યો, પણ ન સમજો. હું આપ સૌને પ્રાર્થના કરું છું આ વ્યાસપીઠથી, બાપ, કોઈ દિવસ કોઈની સાથે ઝઘડો ન કરશો. શું કરશો ઝઘડો કરીને? શું કરશો? શું ફાયદો થશે તમને? શું ફાયદો? કંઈ ફાયદો નહીં થાય. ઉલટાનું તમારું અહિત થશે. કોઈ સાથે ઝઘડો ન કરો. ભગવાને બહુ સંદેહ, પણ ભગવાનની વાત માન્યો નહીં. અંતે ભગવાનને બપોરના સમય, મધ્યાંતરના સમયે જ્યારે ભોજન કરવાની વાત કરાવે છે, ભગવાને ભોજન કરવાની ના પાડી. ભગવાને 56 ભોગ છોડી દુર્યોધનના ભોગ મેલી અને ભગવાન વિદુરના ઘરે ગયા છે. કારણ વિદુર કાકાને ત્યાં એમણે તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાધો છે. આપણને થાય 56 ભોગ ભગવાને મૂકીને તાંદળિયાની ભાજી શું કામ ખાધી? પણ એમ કહેવાય છે કે 56 ભોગમાં ભાવ નહોતો, પણ તાંદળિયાની ભાજીમાં અને એ બાજરાના રોટલામાં બહુ મોટો ભાવ સમાયો હતો, એ વિદુરનો અને સુલભા નારીનો. અને ભગવાન હંમેશા ભાવનાઓના ભૂખ્યા છે, નહીં કે મારી તમારી સંપદાનો. ઈશ્વર તો ભાવનાઓના ભૂખ્યા છે. હું હંમેશા કહેતો રહ્યો છું કે તમે ચકાસો આગળના કવિઓના એ પદોને, શું અનુભવ કર્યો હશે એમણે. ગોકુળમાં ભગવાને, વ્રજમાં એક ગોપીએ ભગવાનને જમવાનું આમંત્રણ આપ્યું. કનૈયા, તું મારી ઘરે જમવા આવીશ? ભગવાન કહે છે, હા ગોપી, હું તારી ઘરે જમવા આવીશ. હા, હું તારી ઘરે જમવા આવીશ. ગોપી તો હરખાઈ ગઈ, ગાંડી કેલી થઈ ગઈ. કનૈયો મારી ઘરે જમવા આવવાનો? કનૈયો મારી ઘરે જમશે? આખી રાત નિંદર ન આવી ગોપીને. અને આ દુનિયામાં એવું જ થાય છે સાહેબ, રાત્રિએ નિંદર ન આવે ને તો તમારે ચકાસવું 2 વસ્તુ હશે.
કાં તો આજના દિવસે તમારાથી થયેલું કોઈ પણ ખરાબ કામ તમને રાત્રે નીંદર ના આવવા દે, અને કાં તો આવતીકાલ તમારા હાથથી થવાનું સારું કામ એનો આનંદ તમને નીંદર ના આવવા દે. આ બે વાત છે. એક તમારાથી થયેલું ખરાબ કામ, ભલે આ દુનિયામાં કોઈને ન ખબર હોય, પણ તમને તમારી જાતને તો ખબર છે ને કે મારાથી ખરાબ થયું છે, એ નીંદર ના આવવા દે. પેલી ગોપીને તો ભાવ હતો, કનૈયો મારી ઘરે જમવાનો છે, શું જમાડું શું જમાડું. શું ગોપીએ રસોઈ બનાવી કનૈયા માટે. કનૈયાને દૂધ વાલું છે ને તો કનૈયા માટે ખીર બનાવી હો, પણ કેવી ખીર નાખી, કેવી ખીર. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. જે જગ્યાએ ખાંડ નાખવાની હતી ત્યાં એટલી ઘેલી થઈ ગઈ ને કે મીઠું નાખી દીધું. પૂરી વણી નાખી, તળવાનું ભૂલી ગઈ. પૂરી વણીને તૈયાર કરી, પૂરી વણીને તૈયાર કરી, તળતા ભૂલી ગઈ, કાનાને નોતરું દીધું રે ગોપી. ભગવાનને નોતરું આપ્યું ને, ન ખાંડ નાખી, એના બદલે મીઠું નાખ્યું, પૂરી વણી નાખી, તળી નહીં. એમાં કનૈયો જમવા આવ્યો બપોરે. જ્યારે ભગવાન જમવા આવ્યા, ન ભગવાનને આસન આપ્યું, ન ભગવાનને થાળી આપી, અને પાટલો આપ્યો ને પાટલા ઉપર પીસી દીધું. એનોય વાંધો નથી, પાટલા ઉપર પીસી દીધું એનો વાંધો નથી. વાંધો એ વાતનો છે કે આપણી ઘરે કોઈક મહેમાન આવે ને તો મહેમાનને આપણે જમવાનું પીરસાઈ દે, પછી આપણે મહેમાનને કહી કે તો હવે ચલાવો, ચાલુ કરો. મહેમાન એકાદું બટકું મોઢામાં મૂકે, પછી ગરદણી મોઢામાં મૂકે, પણ આ તો મહેમાનને ખાવું હોય તો ખાય. ગોપી પોતે ચાલુ થઈ ગઈ, ગોપી પોતે જ ચાલુ પડી ગઈ. વાલા પેલા જમવા લાગી, વિવેક ભૂલી ગઈ. વાલા પેલા જમવા લાગી, વિવેક ભૂલી ગઈ. ભગવાનની પેલા જમી લીધું, જમી પરવારી, પછી કનૈયો હજી જમે ન જમે તે પેલા એને મંડી પૂછવા, એ કનૈયા રસોઈ કેવી થઈ? પણ કનૈયો એનું માથું ભાંગેવો હતો, કારણ ગોપીએ ખીર કેવી બનાવી છે એની હારે લેવા દેવા નહોતા, પણ એ ખીર બનાવતા સમયે ગોપીને કનૈયા પ્રત્યેનો ભાવ કેવો હતો એ ભાવની સાથે મારા કનૈયાને લેવા દેવા છે સાહેબ. કૃષ્ણને ભાવની હારે સંબંધ બંધાયેલો છે, અને ભાવથી જ ભગવાન પ્રગટે, ભાવથી જ ભગવાન ભજાય. એટલે મહાપુરુષોને વિદ્વાનો લખવું પડ્યું કે ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. ભાવથી જ ભગવાનને ભજાય છે, ભગવાનને મેળવાય છે, ભાવમાં ભગવાન ભળે છે. પણ ભગવાને જવાબ આપ્યો ગોપીને, વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. કાનુડો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. કાનો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે, તારા જેવી નહીં કાનાને નોતરું દીધું રે ગોપી બાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી બાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી બાન ભૂલી ગઈ. ગોપી ભાન ભૂલી ગઈ હો. ભગવાને શું કામ જમી લીધું, શું કામ રાજી થયા ભગવાન? તો છેલ્લી પંક્તિ કહે છે,
વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ વાલો. ભગવાન તો ભાવનાના ભૂખા છે, નહીં કે મારી ને તમારી કોઈ સંપદાના. ઈશ્વર તો ભાવનો ભૂખો છે. ભગવાને ભોજન કર્યું હતું વિદુર કાકાના ઘરે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે. ત્યારબાદ વિદુરજી મહારાજ યાત્રાએ નીકળ્યા હતા. યાત્રામાં યાત્રાની અંદર ઉદ્ધવજી મહારાજની સાથે યમુનાના કિનારે મિલન થાય છે અને એ મિલનમાં ઉદ્ધવના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો વિદુરજી મહારાજને થોડું દુઃખ આપે છે. ઉદ્ધવ એટલું બોલ્યા છે, કાકા, કારણ કે વિદુરજી મહારાજે સવાલ કર્યો, ઉદ્ધવ શું કરે છે કૃષ્ણ? કાકા, કયા કૃષ્ણ? તમારી ઘરે જે જમવા આવ્યા હતા એ? હા ઉદ્ધવ, એ જ કૃષ્ણ. કાકા, એ કૃષ્ણ હવે આ ધરતીમાં નથી રહ્યા. ભગવાન સ્વધામગમન થયા છે. ભગવાન જ્યાં સ્વધામગમન થયાના શબ્દો સાંભળ્યા, વિદુર કાકાની આંખોના ખૂણા ભીના થઈ ગયા. શું કહો છો ઉદ્ધવ? પ્રભુ નથી રહ્યા? હા કાકા, ભગવાન તો સ્વધામગમન થયા છે. ભગવાને પોતાની લીલાને સમેટી લીધી છે. ઉદ્ધવ, એક કામ કરો ને, જો હું ભાગ્યશાળી હોઉં તો મને ભગવાનનો તમને આપેલો સંદેશો સંભળાવો ને. જો હું ભાગ્યશાળી હોઉં. અને અહીંયા ઉદ્ધવે એક રાજ ખોલ્યું હો, એક રહસ્ય ખોલ્યું છે. અરે કાકા, આ દુનિયાના જેટલા પણ જીવાત્મા છે ને, એ તમામ જીવાત્મામાંથી સૌથી જો ભાગ્યશાળી કોઈ જીવાત્મા હોય ને તો કાકા તમે છો. ઉદ્ધવ, હું? શા માટે? હું શા માટે ભાગ્યશાળી છું? કાકા, તમે એટલા માટે ભાગ્યશાળી છો કે જ્યારે આ દુનિયાનો કોઈ પણ જીવાત્મા અંતિમ અવસ્થામાં હોય એ સમયે એ જીવ ભગવાનને યાદ કરતો હોય છે. અંતિમ વેળાએ જીવાત્મા ભગવાનને યાદ કરે છે. પણ કાકા, તમે એટલા માટે ભાગ્યશાળી છો કે જ્યારે ભગવાન સ્વધામગમન થતા હતા ને ત્યારે એમણે કાકા 3 વખત તમને યાદ કર્યા છે. એટલા માટે તમે ભાગ્યશાળી છો. એને તમારી યાદી કરી છે. ઉદ્ધવના શબ્દોમાંથી નીકળેલો એ ભાવ વિદુરના હૃદયને સ્પર્શ કર્યો અને વિદુર કાકાના આંખમાંથી દડ 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 અશ્રુની ધારા વહી ગઈ. ઉદ્ધવ, મને સંદેશો સંભળાવો ને. કાકા, તમારા માટેના સંદેશાની ભલામણ સ્વયં ભગવાન કૃષ્ણએ મૈત્રી ઋષિને કરી છે. મૈત્રીને કહ્યું છે કે જ્યારે મારા વિદુર કાકા આવે ત્યારે તમે એમને જ્ઞાનનો ઉપદેશ સંભળાવજો. તમે વિદુર કાકા મૈત્રી ઋષિ પાસે જાશો તો તમને જ્ઞાનનો ઉપદેશ મળશે. એક રાત્રિ યમુનાના કિનારે રોકાયા અને બીજી રાત્રિએ બીજા દિવસના સવારે નિત્ય કર્મ કરી પરવારી અને એ જ સમયે વિદુર કાકા નીકળ્યા છે. યમુનાના કિનારેથી નીકળ્યા, ગંગાના કિનારે આવ્યા. ગંગાના કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં આવ્યા અને મૈત્રીના આશ્રમમાં આવી અને મૈત્રી ઋષિના પાસે આવ્યા છે. અને એ સમયે જ્ઞાનનો ઉપદેશ લેવા માટે આવેલા એ વિદુરે પહેલો વહેલો પ્રશ્ન મૈત્રી ઋષિને કર્યો છે. મૈત્રેયને પ્રશ્ન કર્યો અને મૈત્રેય ઋષિને પ્રશ્ન કર્યો અને વિદુર બોલ્યા. અને ભગવાન ભાગવતની અંદર મહર્ષિ વેદવ્યાસ લખે છે, સુખાય કર્માણિ કરોતિ લોકો
न ते सुखं वान्यदुपारं विन्देत भूयस्तत दुःख यदुक्तं भगवान वदेनः। પ્રભુ મહારાજ, આ દુનિયામાં જે જીવાત્મા છે એ જીવાત્મા દુઃખ અને સુખ શા માટે પામે છે? સુખ અને દુઃખ શા માટે પામે છે? તો કહે છે વિદુર, તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. જીવાત્મા દુઃખી થાય છે, જીવાત્મા સુખી થાય છે, એનું એકમાત્ર કારણ છે, અને કારણ સ્વયં ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. વિદુર, આ દુનિયાનો જીવાત્મા દુઃખી થાય છે, સુખી થાય છે, એની પાછળનું મૂળ જો કોઈ કારણ હોય તો જીવાત્માનું કર્મ છે. માણસનું કર્તવ્ય માણસને દુઃખી કરે છે, માણસનું કર્તવ્ય માણસનું કર્મ માણસને સુખી કરે છે. માણસનું કર્મ જ માણસને સુખ અને દુઃખનું આધાર છે. માટે કર્મ કરતા પહેલા વિચારજો બાપ. પણ થાય છે એવું કે આપણે કામ કરવામાં પાછળનું જોઈએ નહીં, અને પછી જ્યારે દુઃખ આવે ને ત્યારે આ ન કર્યું હોત તો સારું હતું. પછી આપણે પછતાવા સિવાય કશું પાસે નથી રહેતું. એટલે ફરી વાર કહું છું, सोच समझ कर कीजिए जीवन में हर काम. તમે સમજી વિચારીને કામ કરજો બાપ. અને જો કોઈ પણ કારણ વગરનું તમે થોડી વાર ક્ષણભર માટે વિચારા વગર ક્રોધમાં આવીને કરી નાખશો, આખી જિંદગી તમારે પછતાવું પડશે, એમાં કોઈ સંશય નથી. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.